નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચડે પડે જીભ વડે જ મારવી. આ પંક્તિ તમે સાંભળી છે કે માણસની ચડતી અને પડતીનું કારણ છે એની જીભ. એ શું બોલે છે, કેવું બોલે છે, કેટલું બોલે છે, એના આધારે એની ચડતી કે પડતી નક્કી થાય છે. માણસને બોલવાનું શીખતા 2 વર્ષ જેવો સમય લાગે, પણ બોલવાનું શીખ્યા પછી શું બોલવું, કેવું બોલવું અને ક્યારે બોલવું એવું શીખતા એને આખી જિંદગી વહી જાય છે. આપણા સમગ્ર શરીરમાં જીભ એક એવું અંગ છે કે એમાં એક હાડકું નથી, પણ જો એ ધારે તો આપણા શરીરના દરેક અંગને ભંગાવી શકે, એટલે દરેક હાડકાઓને તોડી શકે. તો આ હાડકા વગરની જીભ એનું કાર્ય શું છે એની વાત આપણે આજે કરવાના છે. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલ પર હું ભાવેશ મેર ધોરણ 11 આર્ટ્સ અને 11 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમારા ધોરણના દરેક વિડિયો તમને તમારા મોબાઈલ ઉપર જ મળે રહે. મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જો વિડિયો પસંદ આવતો હોય તો એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા તમને જે WhatsApp ગ્રુપ દ્વારા વિડિયો મોકલવામાં આવે છે એનો પૂરેપૂરો અભ્યાસ કરજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ઉપરાંત જે કાર્ય તમને સોંપવામાં આવે છે કાર્ય પણ સમયસર કરતા રહેજો. આજે આપણે માતૃભાષા વિષય ગુજરાતીના નવા એકમ નંબર 11 ની વાત કરવાના છીએ. એકમ નંબર 10 નામ છે એનું જીભ. જ્યોતિન્દ્ર દવે દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો હાસ્ય નિબંધ છે. આજે આપણે એના ભાગ 1 ની માહિતી મેળવવાના છીએ. જીભ ખરેખર છે શું, એનું કાર્ય શું છે. આપણે તો સામાન્ય રીતે જાણતા હોઈએ કે જીભ છે અમુક વર્ણોના ઉચ્ચારણ માટે ઉપયોગી છે અને સ્વાદને પારખવા માટેનું કાર્ય કરે છે. પણ જ્યોતિન્દ્ર દવે હાસ્ય નિબંધ તરીકે આ ગદ્યને લઈને આવ્યા છે. તેમાં શું ખાસિયત છે? જ્યોતિન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખક છે અને એનું પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય આપણને હાસ્ય ક્ષેત્રે જોવા મળે છે. આજના તાસના ભાગ 1 માં આપણે જ્યોતિન્દ્ર દવેનો સાહિત્યિક અને જીવન આધારિત પરિચય ઉપરાંત આ ગદ્યને આપણે ટૂંકમાં જોઈશું કઈ વિષય વસ્તુ લીધી છે જ્યોતિન્દ્ર દવેએ, આ ગદ્યની શબ્દ સમજૂતી સાથે આપણે વિષય વસ્તુના ભાગ 1 ની માહિતી મેળવીશું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 51 પર આપેલા જ્યોતિન્દ્ર દવેના ગદ્ય હાસ્ય નિબંધ જીભ વિશે જોઈએ. પહેલા આપણે જ્યોતિન્દ્ર દવેનો પરિચય. જન્મ થયેલો છે 21/10/1901, એટલે કે આજે જ્યોતિન્દ્ર દવેનો જન્મ દિવસ છે અને એમનું અવસાન 11/9/1980 ના દિવસે. પૂરું નામ છે જ્યોતિન્દ્ર હરિશંકર દવે અને તેઓ હાસ્ય લેખક છે. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું અને એ સમય હતો 1933 થી 1937 દરમિયાન. સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહેલા છે. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવીમાં આવેલી કોલેજમાં 3 વર્ષ જેટલું આચાર્ય તરીકે એમણે કાર્ય કરેલું છે. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાન આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી પણ હતા અને તેમને નાટક અને અનુવાદો પણ આપ્યા છે. આ એમનો સાહિત્યિક પરિચય હતો. આમાંના કેટલાક મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે તમારા પેપર સ્ટાઇલ મુજબ તમારે કોઈ પણ કવિ કે કોઈ પણ લેખક વિશે જે પ્રશ્ન પૂછાણા હોય એની માહિતી લખવાની હોય. સામાન્ય રીતે કોઈ જોડકા પૂછાણા હોય તો એમાં પણ એક બાજુ ગદ્ય કે પદ્યનું નામ હોય, એક બાજુ સાહિત્ય પ્રકાર કે કવિ કે લેખકનું નામ હોય. તો એ માટે પણ તમારે આ વિગતનો ખાસ અભ્યાસ કરી લેવો જોઈએ. ઘણીવાર સંદર્ભ ગ્રંથ પણ પૂછાય તો આપણે નીચે સંદર્ભ ગ્રંથનું પણ નામ લખીએ છીએ. તો
મુદ્દા માટે પણ ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નો માટે પણ ખાસ યાદ રાખજો. હવે છે એનો સાહિત્ય પરિચય, જેમાં એના આપેલા સાહિત્ય સર્જનોની યાદી છે. રંગ તરંગ ભાગ 1 થી 6 એમણે આપેલા છે. મારી નોંધ પોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનો આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી, તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ, જ્યોતિન્દ્ર તત્વ. આ એમના સાહિત્યને આપેલું પ્રદાન છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો સમાવિષ્ટ છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપેલી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે એવી છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે. એટલે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રદાન આપનાર જ્યોતિન્દ્ર હદવે આજે એમનો જન્મદિવસ, આપણે બધા એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ. જોઈએ આ જીભ હાસ્ય નિબંધમાં એમણે શું આપેલું છે. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. આપણી 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય, આ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે સૌથી શ્રેષ્ઠ અથવા તો અગત્યનું છે. જીભ એક છે પણ 2 કામ કરે છે. કયા? સ્વાદ પારખવાનું અને બોલવાનું. આપણે મુખમાં કોઈ પણ ટુકડો મૂકીએ, સાકર હોય, ખાંડ હોય, મીઠું હોય, મરચું હોય, તો આપણે જીભ તરફ એને પારખી શકે કે આ ગળ્યું છે, આ ખાટું છે, આ તીખું છે, આ મીઠું છે. તો 2 કામ જીભ દ્વારા થાય છે, એક તો બોલવાનું કામ અને એક છે સાંભળવાનું કામ. માણસના મુખમાં જીભ ન હોય તો એ બોલી ન શકે. આમ એક જીભ છે 2 કામ કરે છે. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. આપણા મુખમાં દાંત છે અમુક સમય પછી આવે, માથાના વાળ છે કદાચ અમુક સમય પછી આવે કે અમુક સમયે પડી પણ જાય, ખરી પણ જાય. દાંત છે અમુક સમય પછી આવે અને વૃદ્ધાવસ્થામાં ઘણાને પડી પણ જતા હોય. પરંતુ આપણી જીભ એવી છે કે આપણને જન્મ સાથે મળે છે અને મૃત્યુ સાથે અથવા તો મૃત્યુ પછી પણ એ જળવાય રહે છે. મૃત્યુ સાથે તો એ અંત સમય સુધી સાથ આપે છે. જીભ છે મરણ પછી પણ વાણીય સ્વરૂપે એ અમર રહેતી હોય છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. રસ પારખવાનો અધિકાર પણ જીભને મળ્યો છે. અહીંયા કીધું કે વાણી રૂપે અમર છે એટલે શું? દાખલા તરીકે ગાંધીજી છે, તો ગાંધીજી મૃત્યુ પામ્યા, એનું અવસાન થયું તો કેટલાય વર્ષો થઈ ગયા, પણ એની વાણી સ્વરૂપે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો આમ એમના શબ્દો રૂપે જીભ છે અમર રહેતી હોય છે. જીભ છે રસ અથવા તો સ્વાદ પારખવાનો અધિકાર ધરાવે છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. જ્ઞાન એટલે કે કાંઈ શીખ્યા, કાંઈ બોલ્યા તે, અને કર્મ એટલે શું કરવું છે, શું બોલીએ છીએ તે. આ બંનેનો સુંદર સમન્વય એટલે જીભ. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. આપણને કેટલું દુઃખ છે એની સમજ એટલે એની ખબર પણ આપણને જીભ દ્વારા ખબર પડી જાય. તમે ડોક્ટર પાસે ગયા હોય, તમારું મોઢું ખોલીને તમને કે જીભ બતાવો, તો જીભ ઉપર એક ટોર્ચ કરે અને એના આધારે તમને કહે કે તમને આ બીમારી છે. એટલે શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. શરીરમાં શું દુઃખ છે, શું પીડા છે, એ પણ જીભ ઉપરથી ખબર પડી જાય. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. મનુષ્ય કયા ગુણો છે, એનામાં કયા સંસ્કારો પડેલા છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કોઈ બોલે, આપણને કંઈ કહી દે તો આપણને માન કે અપમાન જેવું લાગે, તો એ પણ શબ્દો ઉપર આધારિત છે. શબ્દો બોલવાનું કામ જીભ કરે છે. કેટલીક જીભ કાતરવાનું કામ કરે છે, તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે. કેટલાક માણસ એવા હોય કે આપણું કાપવાનું કામ કરે, મંડળી બેઠી હોય એટલે એકબીજાની કાપણી ચાલતી હોય, તો ઘણાની જીભ એવી પણ હોય કે સોય જેવું કામ કરે, એટલે 2 સંબંધને જોડવાનું કામ કરે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે. કે માણસ તંદુરસ્ત રહેશે કે નહીં, એની નીતિ કેવી રહેશે, વિવેકવાળો રહેશે કે નહીં, એનો ધર્મ આદિ બધું કામ છે જીભ ઉપર આધારિત રહેતું હોય છે.
અથવા એના આધારે જેનો વિકાસ થતો હોય છે. ઈશ્વરની જીભને છુપી કરી શકાય એવી રચના કરી હોય તો કેટલું સારું થાય. મુખમાંથી આપણે જીભ કાઢીને અન્ય કોઈને આપી શકે, જો આવી કોઈ રચના ઈશ્વરે ગોઠવી હોય તો કેટલું સારું હોત. કોઈ કડવા શબ્દ બોલનાર વ્યક્તિને જો આપણે આપણી જીભ આપી દે તો એ માણસ પણ મધુર વાણીનો પ્રયોગ કરી શકે તો કેટલું સારું થાય. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દે, આવા કેટલાય પ્રસંગો સુધારી શકાય. કોઈ જગ્યાએ કોઈ ગાળાગાળી કરતું હોય, કોઈ કંકાસ કજિયો કરતું હોય કે મારામારીનો પ્રસંગ હોય, બોલાબોલી થતી હોય તો એવા પ્રસંગ દરમિયાન આપણે મુખમાંથી જીભને કાઢીને આપણા ખિસ્સામાં મૂકી દે તો આવા કેટલાય સમાધાનો આપણે કરી શક્યા હોય. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાય પણ તેમાં ફાયદો જ થાય. શું કે જીભ આપણે કાઢી શકાય હોત તો આપણે ખિસ્સામાં મૂક્યો તો પેલો એમ કે લાત મારા કાન છે મારી જીભ ઘડી રાખતો તો આપણે બે જીભ ભેગી કરી દે પછી બદલાય જાય, એની જીભ આપણા મોઢામાં આવી જાય અને આપણી જીભ એના મોઢામાં આવી જાય તો એ ફાયદો થાય. શા માટે? રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય. કોઈ ક્રિશ્ચિયન, કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમ માણસની જીભ અદલાબદલી થઈ ગઈ હોય તો રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોઢામાં આવી ગઈ હોય તો એ ગોડની પ્રાર્થના કરવા લાગે, તો કોઈ મુસલમાનના મુખમાં આવી ગયું હોય, કોઈ બ્રાહ્મણના મુખમાં આવી ગયું હોય તો આપોઆપ એ રામ અને રહીમ અને ગોડની જે એકતા છે સિદ્ધ થઈ જાય. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે કે આપણું જીવન ખરેખર કેવું હોવું જોઈએ. આમાં વિષય છે હળવો છે પણ ગંભીર છે અને એના આધારે લેખક સમાધાનની કલ્પના કરી આપણને ઉત્તમ ઉપદેશ આપે છે. જોઈએ આપણે આ ગદ્ય સાથે સંકળાયેલા કેટલાક શબ્દો અને આ સિવાયના કેટલાક શબ્દો ગદ્યમાં આવશે તો આપણે એની ગદ્ય સાથે સમજૂતી મેળવતા જઈશું. દૂર જે એટલે કે જીતવું મુશ્કેલ હોય તેવું, જેના પર આપણે આસાનીથી જીત મેળવી શકીએ નહીં. રસા સ્વાદનો અર્થ આ ગદ્ય માટે આપણે લેવાનો છે કે રસનો સ્વાદ તો એને પારખવાની શક્તિ. સમન્વય એટલે પરસ્પર સંબંધ કે મેળ. સ્નિગ્ધ આ ગદ્યમાં એનો અર્થ આપણે લેવાનો છે બિન. ઓઝલ પડદામાં અર્થાત કે ઘૂમટામાં કે લાજમાં. માશુક એટલે પ્રિય. તજજ્ઞ એટલે અમુક વિષયનો જાણનાર કે વિદ્વાન. પાંડુ રોગ એટલે એક જાતનો રોગ છે જેના કારણે શરીરના અંગો અમુક કામ કરતા બંધ થઈ જાય છે, જેને આપણે પક્ષઘાત પણ કહીએ. પક્ષાઘાત એટલે લઘુ. વ્યાધિ એટલે રોગ. બ્રહ્મર્ષિ એટલે બ્રાહ્મણ ઋષિ. કસુંબા પાણી એટલે પાણીમાં ઘોળેલું અફીણ કે તેલ વિશે થતો મેળાવો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ તમને પૂછ્યું હોય કે પાણીમાં ઘોળેલું અફીણ કે તે વિશે થતો મેળાવો એટલે લખવાનું કસુંબા પાણી. લોપાતું જવું અર્થાત કે આ ગદ્યમાં આપણે એનો અર્થ લેવાનો છે લુપ્ત નાશ પામતું જવું. કરગરવું અર્થાત કે અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી કે કાલાવાલા કરવા. વાગ યુદ્ધ, વાગ એટલે વાણી થાય એટલે કે માત્ર શાબ્દિક યુદ્ધ અથવા તો ગરમા ગરમ ચર્ચા, બોલાબોલી થઈને ઝઘડવું. બહિષ્કાર એટલે અસ્વીકાર કે ત્યાગ. છિદ્રાન્વેષી અર્થાત કે બીજાના દોષનું શોધનાર, બીજાની ભૂલ ગોતનાર. નવોઢા એટલે નવવધુ, નવી પરણેલી સ્ત્રી. ઝાટકની કાઢી અર્થાત કે સખત ઠપકો આપવો, ખૂબ જ ખીજાવું. સાનિધ્ય એટલે સમીપતા. મોહનાસ્ત્ર એટલે કે બેહોશ કરી નાખે એવું અસ્ત્ર. ફિદા થઈ જવું અર્થાત કે અતિ અશક્ત થઈ જવું, શક્તિહીન થઈ જવું, આસક્ત થઈ જવું. શેષનાગ એટલે પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો મહાન નાગ સર્પ. શબ્દ સમૂહ માટે પૂછાય તો તમારે લખવાનું શેષનાગ. ખુશામદ અર્થાત કે સ્વાર્થ માટે કરેલા હદબહારના વખાણ. હાજી હા. પંગુ એટલે પાંગળ. આત્મશ્લાઘા એટલે આપ વખાણ, પોતે જ પોતાના વખાણ કરતો હોય એને આત્મશ્લાઘી કહેવામાં આવે. બળવાખોર અર્થાત કે બંડખોર કે બળવો કરનાર. જલકમલવત અર્થાત કે કમળ જેવા પાણીમાં, કમળ જેનો પાણીમાં રહે તેમ.
જોઈએ આપણે આ ગદ્યને શબ્દસહ આ સિવાયના કેટલાક શબ્દો ગદ્યમાં આવશે, અઘરા હશે તો આપણે એની સમજૂતી ગદ્ય સાથે સાથે મેળવતા જઈશું. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલા લેખક દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો હાસ્ય નિબંધ શીર્ષક જીભ સાથે આપણે આજનો ભાગ પહેલો ભણવાના છીએ. શરૂઆતથી આપણે જોઈએ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. પહેલા જ મેં તમને કીધું ચડે પડે જીભ વડે જ માનવી. માનવીનો વિકાસ, માનવીની ચડતી કે માનવીની પડતી એના જીભના આધારે થતી હોય છે. ઈ કેવું બોલે છે એના આધારે માણસની ચડતી કે પડતી નક્કી થતી હોય છે. માણસની બધી જ ઇન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ અથવા સૌથી વિશિષ્ટ કાર્ય હોય તો એ જીભનું છે, સ્વાદેન્દ્રિયનું છે. બીજી બધી કરતા એનું મહત્વ પણ વિશેષ છે. બીજી બધી ઇન્દ્રિયો ન હોય તો કદાચ આપણે ચલાવી લઈએ, પણ આપણે જીભ ન હોય તો આપણને ઘણી બધી આપત્તિ અથવા તો આપદા આવે, મુશ્કેલી પડે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. આપણા હાથ છે, આપણા પગ છે, આપણો કાન છે. ભગવાને બબ્બે આપ્યા છે. હાથ આપણને બે આપ્યા, બે પગ આપ્યા, બે કાન આપ્યા, પણ આ બધું કામ શું કરે? એક જ કામ કરે. કાનનું કામ, બે કાન ભલે રહ્યા પણ એ સાંભળવાનું એક જ કામ કરે. બે હાથ છે પણ બે કામ છે કાંઈ વસ્તુ પકડવાનું એક જ કામ કરી શકે. બે પગ છે પણ બંને ચાલવાનું એક જ કામ કરી શકે. પરંતુ એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખો, પણ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એવી જીભને જ નિમણૂક કરવામાં આવી છે. જોવા માટે આપણે એક આંખ હોય તો આપણે જોઈ શકીએ, પણ બે આંખ આવી, બે જોડે આપણે કામ શું કરીએ છીએ? જોવાનું. સુગંધ લેવી છે, શ્વાસ લેવો છે તો આપણને નસકોરા બે આપ્યા છે, પણ એક નસકોરો બંધ કરીને આપણે શ્વાસ લઈએ તો પણ આપણે શ્વાસ તો લઈ શકીએ. શ્વાસ લેવાનું કામ બે નસકોરા છે એક જ કામ કરે. ચાલવાનું કામ બે પગ આપ્યા છતાં પણ આપણે એક જ કામ કરીએ, ચાલવાનું. હાથનું કામ બે હાથ આપ્યા પણ આપણે એક જ કામ કરીએ. આમ બધી ઇન્દ્રિયો બબે આપી પણ કામ એનું એક જ. જ્યારે જીભ છે એ ભગવાને આપણને એક જ આપી છે પણ એ કામ બે કરે છે. એક તો બોલવાનું અને સ્વાદ પારખવાનું. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. જો એની જીભની ઈચ્છા હોય તો જ એ બોલે અને તો જ એ સ્વાદ પારખે, નહીંતર આપણે આવું કરી શકીએ નહીં. જીભની નિમણૂક કરવામાં આવી બે કામ કરવા માટે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર તેના પર થયા વગર રહેતી નથી. બીજી બધી ઘણી ઇન્દ્રિયો એવી છે કે જેના ઉપર આપણો કાબુ નથી હોતો, આપણો કંટ્રોલ હોતો નથી. એના ઉપર પર સંસ્કારની અસર પડ્યા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાને ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહે નહીં. કોઈ આપણને ગાળ દેતું હોય આપણે નથી સાંભળવું પણ આપણે સ્વાભાવિક રીતે સાંભળવી જ પડે. આપણો કાન કાંઈ નથી સાંભળતો બંધ ન થઈ જાય પણ આપણે એને સાંભળવી જ પડતી હોય છે. કુદરતી રીતે આપણને ભલે સાંભળવી ન ગમે તો પણ કાન એ ગાળને આપણા મગજ સુધી પહોંચાડે કે સામેવાળા માણસે આપણને શું કીધું છે. ન જોવા જેવું કોઈ દ્રશ્ય આપણી આંખ અનેકવાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે. કોઈ સામે એવું દ્રશ્ય બને છે કે આપણને જોવું નથી ગમતું તોય આપણે જોવું પડે અથવા તો જીભ આંખ છે એને જોઈ જ લેશે. કોઈ એવી દુર્ગંધ આવતી હોય કે આપણું માથું ફાટી જાય, આપણું માથું ફરી જાય, છતાં પણ આપણે નાક છે એની નાસિકા આપણા મગજ સુધી ગંધને પહોંચાડે છે. એટલે કેટલીક ઇન્દ્રિયો છે ને આપણો કંટ્રોલ એના ઉપર હોતો નથી. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે કે ચાલો આપણે બોલવું છે તો જ આપણે બોલીએ છીએ, સ્વાદ પારખવો છે તો જ આપણે પારખી શકીએ. એટલે જીભ ઉપર માણસનો પૂરેપૂરો કંટ્રોલ છે. એના કંટ્રોલમાં એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે. જો માણસની ઈચ્છા નથી કે નથી બોલવું તો ન બોલે, સ્વાદ નથી પારખવો તો ન પારખે. આમ એની ઈચ્છા હોય તો જ એ કામ થાય, અન્યથા નહીં. બોલવાનું ને ખાવાનું
દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે, બોલવાનું કામ અને સ્વાદ પારખવાનું કે જમવાનું કામ. આ દુનિયાના બે મોટા ગણાતા કામ એક નાનકડી જીભ દ્વારા થાય છે. માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. માણસના જીવનમાં આનાથી બીજા કોઈ એવા કાર્ય નહીં હોય મહત્વનું, બોલવાનું હોય કે પછી સ્વાદ પારખવાનું હોય. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી એ કામ ચાલે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. આ બે કામ એવા છે કે માણસના જન્મ સાથે શરૂ થાય અને એના મૃત્યુ સુધી રહે. ઘણીવાર તો એવું પણ બને કે માણસના મૃત્યુ પછી પણ એની જીભ શેનું કાર્ય બજાવતી. દાખલા તરીકે આપણે કોઈ મહાનુભાવોના ઉદાહરણ લઈએ, ગાંધીજી. તો ગાંધીજી મૃત્યુ પામ્યા એને તો ઘણા વર્ષો થઈ ગયા, પણ આજે આપણે એના શબ્દોને, એની વાણીને યાદ કરીને એને યાદ કરતા હોઈએ છીએ. તો આમ એની વાણી છે અમર રહેતી હોય છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ 12મું, 13મું, સાધક, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષીએ છીએ. 12મું, 13મું એની વર્ષીના સંદર્ભમાં આપણે જમણવાર ગોઠવીએ તો એના આધારે આપણે એવું કહીએ છીએ કે ત્યારે એ મૃત પામેલા વ્યક્તિનો આત્મા છે આનો સ્વાદ લેવા માટે આવે છે. તો આ રીતે એની રસાસ્વાદની જે ઈચ્છા છે એને પણ આપણે સંતોષીએ છીએ, અભિલાષાને પૂરી કરીએ છીએ. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, ચામડી છે લચીલી બની જાય, આપણા હાડકાં છે અશક્ત બની જાય, શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય. ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે, ત્યારે પણ જીભનું કામ ઓછું થતું નથી. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થઈ જતી હોય છે. એવું આપણને લાગે કે આપણા કાન અશક્ત બની ગયા, સંભળાતું ઓછું થઈ ગયું, દેખાતું ઓછું થઈ ગયું, સૂંઘવાનું ઓછું થઈ ગયું, પણ એ બધી શક્તિઓ જીભમાં ભેગી થઈ છે. એવું લાગે તો ઘણા ઘરડા વ્યક્તિઓ હોય તો એ ઘડપણમાં નકરું બોલ 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 કર્યા કરે, આપણે કંટાળી જઈએ. ત્યારે આપણને એવું લાગે કે બીજા બધી ઇન્દ્રિયો છે અશક્ત બની ગઈ છે, એની તાકાત બધી એની જીભમાં ભેગી થઈ ગઈ છે. ઘરની આંખ, ઘરનું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરની જીભ એટલે અનુભવે અને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ સમજવાનું છે. ઘરનું મગજ હોય કે ઘરનું આંખ હોય, આ અનુભવની નિશાની છે, પરંતુ ઘરડી જીભ ઘરનું મગજ અને ઘરનું આંખ છે એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ છે એ અનુભવ કે સંસ્કારની નિશાની છે. અને એ જીભ બળમાં હોય કે કળમાં આપણને ક્યારેય એના ઉપર આપણે વિજય મેળવી શકતા નથી, એમ આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સમય થઈ ગયો છે રજા લેવાનો. આજના દિવસ માટે પેજ 51 પર સુધીની હાસ્યનિબંધ જીભની આપણે ચર્ચા કરી. આવતા તાસમાં આપણે આ ગદ્યના ભાગ 2 માં આગળની વિષય વસ્તુની ચર્ચા કરીશું. વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો જોજો અને આ ભાગમાંથી પૂછાઈ શકે એવા શબ્દો અથવા પ્રશ્નો છે આપેલા છે તમે શોધજો. ફરીથી મળીશું આ ગદ્યના ભાગ 2 સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.